જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના બાધલ ગામમાં રહસ્યમય મોતનો સિલસિલો વણ ઉકેલાયેલો છે। આ ઘટનામાં 36 દિવસમાં 15 લોકોએ જીવ ગુમાવ્યા। બુધવારે રાત્રે ગામમાં એક 9 વર્ષની બાળકીનું મોત નીપજ્યું। જિલ્લામાં રહસ્યમય રોગના કારણે મૃત્યુ પામેલા લોકોમાં 12 બાળકોનો પણ સમાવેશ થાય છે। બીજી તરફ ઉમર અબ્દુલ્લાની સરકારે અજાણ્યા રોગના કારણે મૃત્યુના કેસની તપાસના આદેશ આપી એસઆઈટીનું ગઠન કર્યું। જો રહસ્યમય મોત અંગે આ વિશેષ રજૂઆત। કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના રાજૌરીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। રાજૌરીના બઘાલ ગામમાં રહસ્યમય બીમારીને કારણે છેલ્લા 30 દિવસમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે। વાસ્તવમાં મૃત્યુ પામેલાઓમાં 3 પરિવારોના 12 બાળકો અને 3 પુખ્ત વયના લોકોનો સમાવેશ થાય છે। આ બનાવથી બઘાલ ગામ અને આસપાસના વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળે છે। તો બીજી તરફ ઉમર અબ્દુલ્લાની સરકારે અજાણ્યા રોગને કારણે મૃત્યુના કેસની તપાસના આદેશ સાથે એસઆઈટીની પણ રચના કરી છે। हेल्थ की टीमें घर घर जा रही हैं, सर्वेलेंस हो रहा है। डीसी साहब खुद आके यहाँ डेली मॉनिटर कर रहे हैं और डेली बेस पे जो है लोगों को चेक किया जा रहा है, देखा जा रहा है। लेकिन अभी ये बदकिस्मती है कि अचानक जो है कोई फैमिली पकड़ी जाती है और फिर तब पता चलता है जब इनको सिम्टम्स आगे होते हैं और हॉस्पिटल में लिया जाता है। ये कोई ऐसी चीज़ है जो जल्दी इफ़ेक्ट कर देती है। जैसे यहाँ जो ये हादसा हुआ, इससे पहले दिन में हमारी टीम यहाँ डॉक्टर मौजूद था, डॉक्टरों की टीम अवेलेबल है, तो अभी भी अवेलेबल है। अभी यहाँ भी टीम है और पूरे बड़हाल में जो है सर्वेलेंस चला है ताकि कोई भी ऐसा। लेकिन अब लोगों को ये है कि डरने की जरूरत नहीं है। कोई वैसी बीमारी, वबाई बीमारी तो है नहीं है कि जो। મળતી માહિતી મુજબ રાજૌરીના બઘાલ ગામની નિવાસી સફીના કોસરનું જમ્મુની એક હોસ્પિટલમાં મૃત્યુ થયું। પછી 2 દિવસમાં તેના અન્ય 3 ભાઈ બહેનો પણ મૃત્યુ પામ્યા। 2 લોકો હજુ પણ મોત સાથે જંગ લડી રહ્યા છે। આ પહેલા સોમવારે તેના દાદા મોહમ્મદ રફીકનું રાજૌરીની હોસ્પિટલમાં અવસાન થયું। ગયા મહિનાની શરૂઆતમાં ગામમાં 2 પરિવારના 9 લોકોના મોત નિપજ્યા। પ્રાથમિક તબક્કે એવું લાગતું હતું કે આ મૃત્યુ ફૂડ પોઈઝનિંગના કારણે થાય છે। જો કે મોટા ભાગના ગ્રામજનોએ સમાન લક્ષણોની ફરિયાદ કરતા પરિસ્થિતિ ગંભીર માનવામાં આવી। આ પછી સરકારે આ મામલામાં હસ્તક્ષેપ કરી દેશની ઘણી સ્વાસ્થ્ય સંસ્થાઓમાંથી નિષ્ણાંતોને બોલાવવામાં આવ્યા છે। डॉक्टर साहब ने पूरा का पूरा जितने भी मेडिसिन वगैरह वो अवेलेबल करके रखे हैं और डॉक्टर साहब ने एडवाइस किया कि इन लोगों को इधर से ही सारा ट्रीटमेंट मिलना चाहिए, तो बाकी इनकी किसी किस्म की कोई दिक्कत नहीं होनी चाहिए। और हमारी टीम भी पूरी की पूरी लगी है इनकी सेवा में। लोगों का बहुत अच्छा कोऑपरेट मिल रहा है क्योंकि लोग डरे हुए हैं। अब लोगों के अंदर एक वहम तो हुआ है लेकिन इनको डरने वाली कोई बात नहीं। हमारे कंधे से कंधे मिला के हमारे साथ कोऑपरेट कर रहे हैं। लोगों की साइड से बहुत अच्छा कोऑपरेशन, 100% कोऑपरेशन है। એક રિપોર્ટ અનુસાર એક ધાર્મિક કાર્યક્રમમાં ભોજન કર્યા બાદ 6 બાળકો અચાનક બીમાર પડી ગયા। તેમને ઉલટી થવા લાગી અને તાવ પણ આવ્યો હતો। પરંતુ જ્યારે તેઓ બેભાન થવા लाग्યા ત્યારે રાત્રે જ બધાને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કોતરાંકામાં લઈ જવામાં આવ્યા અને અહીં બાળકોને પ્રાથમિક સારવાર આપી રાજૌરી રિફર કરવામાં આવ્યા। वो खाना खाते हैं तो तब भी डरते हैं, पानी पीते हैं तो तब भी डरते हैं कि न जाने पानी में कोई ऐसी चीज़ है या खाने में है या क्या है। अब ये जो टीम्स यहाँ पर हैं जो अपने अपने ज़िम्मेदारी के साथ जो काम कर रही हैं वो तो ये कह रही हैं कि भाई डरना नहीं है, सहमना नहीं है। तो मैं कहता हूँ डर तो लगता ही है कि जब एक फैमिलीज़ के 15 अफराद अगर इस दुनिया से चले जाएं तो डर तो लगता है सर। अगर एक मौत हो जाती है उसका दुख कितना होता है, तो एक माँ बाप के हाथों से अगर 5-6 बच्चे चले जाएं तो मुझे बताएं सर कि वो किसका दुख और वो किसका जो है मातम करेंगे और किसका दुख बर्दाश्त करेंगे। तो उनका जीना भी तो मुश्किल है। डर तो लगता ही है सर। तो इसलिए मैं कहता हूँ कि यहाँ पर पूरी तरीके से इस मामले को जो है सामने लाया जाए। જમ્મુની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના એક તબીબના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસ મુજબ રહસ્યમય મૃત્યુનું કારણ વાયરલ ઇન્ફેક્શન હતું। જો કે ડોક્ટરે એમ પણ કહ્યું હતું કે અંતિમ નિર્ણય પર પહોંચવા માટે વધુ અભ્યાસની જરૂર છે। ડોક્ટરો હજુ સુધી મૃત્યુનું કારણ નથી શોધી શક્યા, પરંતુ એમ્સ અને પીજીઆઈ નિષ્ણાંતોએ ગામની મુલાકાત લઈ અને ઘણા સેમ્પલ કલેક્ટ કર્યા છે, જેને પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવશે। તો બીજી તરફ આ બીમારીથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ સ્વજનોને સોંપવામાં આવ્યા।
બ્યુરો રિપોર્ટ GSTV।